અમદાવાદના સોલામાં દિગંબર જૈન કુટુંબ સુરક્ષા યોજના અંતર્ગત કેમ્પ યોજાયો હતો, જેમાં નિષ્ણાંત ડોક્ટરોએ ગર્ભાશય કેન્સરના લક્ષણો, નિદાન અને આજના આધુનિક ઉપચાર વિશે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો ગર્ભાશયના કેન્સરથી બચાવ માટેની રસી અંગે પણ માહિતી આપવામાં આવી હતી, તેમજ 9 થી 14 વર્ષની બાળકીઓને રસી પણ આપવામાં આવી હતી. અમે લોકો મહિલાઓ ઉપર મોટું કામ કરી રહ્યા છે. એની અંદર અત્યારે અમે લોકોએ કેન્સર વિશે જનજાગૃતિ અને કેન્સર અટકાવનું અભિયાન આ વર્ષે અમે લોકોએ 75 યર્સના ભાગરૂપે ચાલુ કર્યું છે. અને એની અંદર મોસ્ટલી અમે લોકોએ જે લોકો યંગ ગર્લ્સ છે એને સર્વાઇકલ કેન્સર ના થાય એના માટેના અભિયાનની અંદર અમે સ્કૂલ, કોલેજો અને કોમ્યુનિટીની અંદર એની અવેરનેસ લાવવા માટે જુદા જુદા સેશન્સ ઓર્ગેનાઇઝેશન કરીએ છીએ. અને ત્યારબાદ છે તો 9થી લઈને અમે લોકો છે તો 12 વર્ષ સુધી દીકરીઓને સર્વાઇકલ કેન્સરના 2 ડોઝની વેક્સિન આપવાનું શરૂ કરી છે, કે જેથી કરીને એમને કેન્સર નહીં થવાની શક્યતા રહેલી છે. વેક્સિન આપવાથી લેડીઝને વધારે ફાયદો થશે, કેમ કે એ છોકરીને પહેલાંથી મોસ્ટ ઓફ કેન્સરના લીધે આખું ઘર બરબાદ થઈ જાય છે. પેરેન્ટ્સને, છોકરાઓને મમ્મી જતી રહી, પછી જે ઘરની તકલીફો હોય એ વધારે, પછી કોઈકવાર ગરીબ ઘર હોય તો એ છોકરાઓને કેવી રીતે સ્ટ્રગલ કરીને મોટા કરવા એક ફાધરને બહુ તકલીફ પડે આગળ જઈને. એટલે હંમેશા વેક્સિન અપાયેલી હોય ને પોસિબલ હોય તો આપવું વધારે જરૂરી છે. જેમ કોરોના વેક્સિન વખતે થયું હતું કે બધાને મનમાં ચિંતા હતી, એનાથી શું થશે, આપણને આપણી હેલ્થ ઉપર અસર કરશે, મરી જઈશું, આ બધું. HPV એવી એક વેક્સિન માટે પણ આવા મિથ ચાલી રહ્યા છે. તો એ મિથ દૂર કરવા કેવી રીતે આપી શકાય, કોને આપી શકાય અને આપણે કેટલું પ્રિવેન્ટ કરી શકીએ એમ છે, એ માહિતી આપતો આ એક પ્રોગ્રામ કર્યો છે. અને આ પ્રોગ્રામ પછી ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સહયોગથી અમે લગભગ 101 નાની બાળાઓને, 9 થી 14 વર્ષની બાળાઓને આ વેક્સિન આપવાનો પ્લાન કર્યો છે. મોટામાં મોટું કેન્સર છે કે જે નંબર વાઇઝ જોવા જઈએ તો સેકન્ડ લાર્જેસ્ટ નંબર ઓફ પેશન્ટ્સ આર વિથ સર્વાઇકલ કેન્સર. હવે સર્વાઇકલ કેન્સરમાં એક વસ્તુ અત્યારે સારી એ થઈ રહી છે કે એમાં વેક્સિન અવેલેબલ થઈ છે. બીજા બધા બોડી પાર્ટ્સના કેન્સરમાંથી એકે પાર્ટ્સ માટે કેન્સરની વેક્સિન અવેલેબલ નથી, કારણ કે દરેકનું કારણ અલગ છે. તમારે એના કોઝેટિવ ફેક્ટર કે કારણ અલગ છે. જ્યારે સર્વાઇકલ કેન્સરનું કારણ છે HPV વાયરસ, જે મેજોરિટી કેસમાં કલ્પ્રિટ છે. હવે એ વાયરસ દરેકને કોઈની લાઈફમાં કોઈક સ્ટેજ પર એક્વાયર થઈ શકે, એટલે કોન્ટેક્ટમાં આવી શકે. ખાસ કરીને સેક્સ્યુઅલી એક્ટિવ થાય ત્યારે એ ખાસ એક્વાયર થાય. હવે એનો પ્રિવેન્શનનો સૌથી સારો રસ્તો કે જો એ ફેઝમાં પહોંચે એ પહેલાં જે બહેનોને એની વેક્સિન આપી દેવામાં આવે તો એ સૌથી સારું પડે.